ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજાદાર દ્વારા મંજૂરી વગર માટી ખોદકામ કરી પુરાણ કરતા સ્થળે એસડીએમ અને મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી. તો છેલ્લા કેટલાક દિવસથી વિદ્યુત નિગમના જેટકો વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર નર્મદા નદીના કિનારે હાઈ ટેન્શન લાઇનના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ટાવર ઊભા કરવા માટે જે ઇજારાદારને ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાશિયા ગામની સીમમાં હાલ કામ ચાલી રહ્યું છે, જ્યાં નર્મદા નદી કાંઠા પાસે ખૂબ મોટા પ્રમાણમાં વહીવટી વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસરની રીતે માટી ખોદકામ કરી રસ્તો તેમજ નર્મદા નદીમાં પુરાણ પણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે ભરૂચ ખાન ખનીજ વિભાગ તેમજ અંકલેશ્વર એસડીએમ સહિત અંકલેશ્વર તાલુકા મામલતદારને અનેક ફરિયાદો પહોંચી હતી. તો મંજૂરી લીધા વગર માટી ખોદકામ કરી પુરાણ કરવાની ફરિયાદ થતાં જ અંકલેશ્વર એસડીએમ સહિત મામલતદાર દ્વારા સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી. તો આ દરમિયાન માટી ખોદકામ કરી પુરાણ કરવાની કામગીરી અંગે હાથ ઝડપાઈ જવા પામી હતી. તો જેટકો દ્વારા ટાવર ઊભા કરવા માટે જે ઇજારાદાર કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે તેના બિનઅધિકૃત રીતે ચાલતા 3 ડમ્પર સહિત 2 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. તો નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને પર્યાવરણ અને નદીકાંઠા વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન થાય તે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તો આ ખોદકામ માટે જે ઇજારાદારને કામ આપવામાં આવ્યું હતું તેના દ્વારા કોઈપણ જાતની વહીવટીતંત્ર પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી અને આ સમગ્ર ગેરકાયદેસર ચાલી રહેલ કામ તંત્રની જાણ બહાર હતું ને બારોબાર જ માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આ મામલે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનનને પરિવહન તેમજ સંગ્રહના નિયમો 2017ના ભંગ કરવા બદલ તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર વિભાગ દ્વારા હિટાચી મશીન સહિત 3 ડમ્પર મળી કુલ 1.89 કરોડના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે અને ઇજારાદાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આ મામલે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી વધુ હાથ તપાસ ધરવામાં આવી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.